હેલો નમસ્કાર. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં હોમ પેજ પરથી જ તમે 15,000 ઇંગ્લિશ MCQsનો કોર્સ છે જોઈ શકશો. તમારે દરેક પેકેજ જોવા માટે વ્યૂ ઓલ પર ક્લિક કરવાનું રહેશે. જો તમે ઓલરેડી કોઈ પેકેજ પરચેસ કરેલું છે તો માય પેકેજની અંદરથી તમે જોઈ શકશો, અથવા તો તમારે સ્ટડી છે માય પેકેજની અંદરથી કરવાનું રહેશે. જો તમારી પાસે ફૂલ એપ્લિકેશનનું સબસ્ક્રિપ્શન છે તો તમારે દરેક પેકેજ છે એ ફ્રીમાં મળશે. એટલે ઓલ પેકેજમાં જઈ અને તમે કોઈ પણ પેકેજ છે એ ઓપન કરી અને તેમાંથી સ્ટડી કરી શકો છો. અત્યારે 15,000 ઇંગ્લિશ MCQs પર ક્લિક કરશું એટલે MCQs છે તેની ડિટેલ્સ છે તે લખેલી હશે, અને ત્યાર પછી MCQs ટોપિક વાઇઝ હશે, જેમાં આર્ટિકલથી શરૂ કરી અને ડબલ કમ્પેરિઝન, એન્ટોનિમ, સિનોનિમ, વન વર્ડ જેવા 62 ટોપિકના છે MCQs તમને અહીંયા મળી જશે. જેમાં પહેલું છે આર્ટિકલ, ડબલ કમ્પેરિઝન. તમે આર્ટિકલ પર ક્લિક કરશો એટલે MCQs આવશે સૌથી ઉપર. ત્યાર પછી તે કઈ એક્ઝામમાં પૂછાયેલું છે તે આવશે. ત્યાર પછી પ્રશ્નનું ગુજરાતી નીચે લખેલું હશે, 4 ઓપ્શન આવશે. ત્યાં તમે કોઈ પણ જવાબ છે સિલેક્ટ કરશો એટલે જો રાઈટ હશે તો ગ્રીન થઈ જશે, અને રોંગ હશે તો તમારો આન્સર છે એ રેડ થશે, અને ઓટોમેટિક જે રાઈટ આન્સર હશે તે આવી જશે. અને નીચે છે આ રીતે સમજૂતી છે એ આપેલી આવી જશે. ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરશો. જો આ પ્રશ્ન કોઈ એક્ઝામમાં પૂછાયેલો નથી બટ પૂછાઈ શકે તેવો છે એટલે તે લીધેલો છે, જેમાં પણ ગુજરાતી ટ્રાન્સલેશન આપેલું છે. કાઉન્સમાં કોઈ એક્ઝામનું નામ છે તે લખેલું નથી, એટલે કે આ કોઈ એક્ઝામની અંદર પૂછાયેલો નથી. 4 ઓપ્શન આવશે અને નીચે છે એ સમજૂતી. તમે રાઈટ પર ક્લિક કરશો એટલે આ રીતે દરેક MCQs છે એ તમે ટોપિક વાઇઝ કરશો સ્ટેપ બાય સ્ટેપ, અથવા તો 1 બાય 1 કરતા જશો એટલે તમારું કમ્પ્લીટ ગ્રામર છે એ થઈ જશે, અથવા તો રિવિઝન થઈ જશે. મોટા ભાગનું છે તમે આટલું કરશો તો પણ તમારે કવર થઈ જશે. એક્ઝામની અંદર પ્રેક્ટિસ કરવા માટે, જૂના PYQs કરવા માટે આ પેકેજ અથવા તો આ MCQs છે તમને ખૂબ જ યુઝફુલ થશે. ઘણા બધા જે સક્સેસ થઈ ગયેલા છે તે લોકોએ PYQs કરવા માટે સજેસ્ટ કરેલું જ છે. એટલે તમે તૈયાર કરશો એટલે ઇંગ્લિશનું 2010થી લઈને 2025 સુધીના ઇંગ્લિશના MCQs છે એ તમારે કવર થઈ જશે. ગુજરાતી ટ્રાન્સલેશન અને સમજૂતી હોવાથી તમને ગુજરાતી ભાષાંતર અથવા તો શબ્દભંડોળ પણ વધશે, અને સાથે સાથે ગ્રામરના જે નિયમો છે તેનું પણ તમારે રિવિઝન થઈ જશે. એટલે એન્ડ ટાઈમે પ્રેક્ટિસ માટે, રિવિઝન માટે આ પેકેજ છે બેસ્ટ રહેશે. 15,000 ઇંગ્લિશ MCQsનું પેકેજ પરચેસ કરવા માટે એપ્લિકેશનમાં હોમ પેજ પર અવર કોર્સિસમાં વ્યૂ ઓલ પર ક્લિક કરશો એટલે દરેક પેકેજ છે આવશે. તેમાંથી 15,000 ઇંગ્લિશ MCQsના પેકેજ પર ક્લિક કરો. ત્યાર પછી બાય નાવ પર ક્લિક કરો અને પ્રોસીડ ટુ પેમેન્ટ કરો. એટલે ઓનલાઈન પેમેન્ટ માટેના અલગ અલગ ઓપ્શન છે, જેમ કે ફોનપે, જીપે, UPI વગેરેથી તમને જે અનુકૂળ હોય તે મેથડથી પેમેન્ટ કરી એક વખત એપ્લિકેશન બંધ કરી અને શરૂ કરો એટલે તમારું પરચેઝ કરેલું પેકેજ માય પેકેજની અંદર આવી જશે, અને ત્યાંથી તમારે ઓપન કરી અને સ્ટડી કરવાનું રહેશે.